પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલી છે। આ ચોપાટીના પ્રવેશ દ્વારે ગેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। આગામી દિવસોમાં લોકમેળાને લઈને ભારે ભીડ જોવા મળશે, ત્યારે આ જર્જરિત ગેટને લઈને અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે। ચોપાટી પર પ્રવાસીઓ ઉપરાંત શહેરીજનો પણ સાંજના સમયે ફરવા જતા હોય છે। હાલ ચોપાટીના બંને પ્રવેશ દ્વારે આવેલ ગેટ જર્જરિત જોવા મળી રહ્યા છે। આ જર્જરિત ગેટના બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી છે, તો ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા છે। ચોપાટીના બંને જર્જરિત ગેટ આગામી દિવસોમાં મોટો અકસ્માત સર્જે તેવી પણ ભીતિ જોવા મળી રહી છે। ચોપાટી ખાતે આગામી દિવસોમાં લોકમેળો યોજાશે અને આ મેળા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આ જર્જરિત ગેટ આસપાસ જોવા મળતા હોય છે, ત્યારે આ જર્જરિત ગેટને લીધે આગામી દિવસોમાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે પોરબંદરના વિકાસની મોટી વાતો કરનાર ભાજપ પક્ષના લોકો જ છેલ્લા 10 વર્ષથી નગરપાલિકાની સત્તા ભોગવતા હતા અને આ ગેટ રિપેર કરવાની મોટી વાતો પણ થઈ હતી, પરંતુ એક પણ પ્રમુખે ચોપાટીના ગેટ રિપેરિંગની તસ્દી ન લેતા ભાજપ સામે પણ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।